હવે તો મને લાગે છે કે મહારાજા આખે આખા પીગળી જશે. હવે મહારાજા પીગળી જશે પણ હું નહીં પીગળું. હું કોણ? સંગ્રામ. અરે એવો સંગ્રામ કરો. મહેરબાની કરીને હવે સંગ્રામની વાતો કરવાનું બંધ કરો. સંગ્રામ જ્યારે ખેલવાના હતા ત્યારે તલવારો મ્યાનમાં રાખી હતી. અરે હવે સંગ્રામ નથી ખેલવાનો ત્યારે બહાર કાઢવી છે. મહેરબાની કરીને મૂંગા મૂંગા પડી રહ્યો ને ખૂણામાં. એ માણકા, તારા બાપના ભરોસે રહીશ ને તો રાજકુમારી ને રાજપાટ બેય જશે પેલા મેરુડાના હાથમાં. અરે એ પહેલા તો આ માણકાનો એવો પાણકા જેવો ઘા પડશે માં કે ઓલો મેરુ પાણીનું ટીપુય નહીં માંગે. હવે તો તારું આ પાણકો પાણકો સાંભળીને હું આખી પાણકો થઈ ગઈ છું. તું પાણકો મારીશ કેદી? આવતીકાલે સવારના માં. અને એ જ મારી જિંદગીનો છેલ્લો ઘા છે. એવો ઘા કરીશ કે મહારાજ તો શું પણ આખું રાજનગર મને યાદ કરશે. પણ માણકા એવો તે કયો ઘા કરી? હવે તમે મહેરબાની કરીને ચૂપ રહ્યો ને. માનકુર હવે હદ થાય છે. ચૂપ રે, એક શબ્દ ન બોલતી. તમારા બંનેનું બહુ સાંભળ્યું, હવે મારું સાંભળી લ્યો. મારું નામ સંગ્રામ. ભલે હું તલવારથી સંગ્રામ નથી લડ્યો પણ હવે જીભથી સંગ્રામ લડીશ. આ બાબતમાં મારે તમારી સલાહની કોઈ જરૂર નથી. તમારા બધાની વાત હું એક ક્ષણ માટે સાચી માની લઉં તો પણ મારો અંદરનો આત્મા આ બાબતમાં માનતો જ નથી. મહારાજ જશવંત સંઘનો અડગ આત્મા એક રાજના નોકર સામે ઝૂકતો જણાય છે. ઘડીભર માટે મહારાજ જશવંત સંઘને ભૂલીને એક સ્ત્રીના પતિ, એક દીકરીના બાપ થઈને જોશો તો તમને અને તમારા અંતરાત્માને અમારા હૃદયના સાચા ધબકારા સાંભળવા મળશે મહારાજ. અને ત્યારે જ તમે મેરુ અને માલણને માફ કરી શકશો. રાણીમાં અને રાજગુરુની વાત સાવ સાચી છે. મેરુ અને માલણ પ્રીતિના રંગમાં એવા રંગાઈ ગયા છે કે રાજ તો શું પણ દુનિયાની કોઈ તાકાત એને અલગ નહીં કરી શકે. મહારાજ, મારું માનો તો મેરુ અને માલણના લગ્ન કરાવી દો. હા મહારાજ. હા મહારાજ, હવે વિચાર કરવો નકામો છે. ઠીક છે, જેવી તમારી મરજી. મહારાજ, છેક સુધી રાજ રમત જ રમ્યા કરશો પણ આજની રાજ રમત જો આખા રાજને ભારે ન પડાવી દઉં તો મારું નામ નહીં. આજની રાજ રમત મહારાજાએ નથી રમી, આ તારા બાપે રમી છે દીકરા. અરે તને તો શું આખા રાજને ભારે પડશે. સિપાહીઓ પકડી લો મહારાજાને મહારાણીને. સંગ્રામ સંઘ નમક હરામ, તારી આ હિંમત! હા મહારાજ, તમારા દિવસો પૂરા થયા. હવે આ રાજનો માલિક બનશે મારો દીકરો માણેક. સિપાહીઓ મહારાજા અને મહારાણીને કેદખાનામાં પૂરી દો. ચાલો મહારાજ. જલ્દી કર, જલ્દી કર, જલ્દી કર. બોલ, બોલ, બોલ. એક તો આટલું વજન ઉચકીને હલાતું નથી મારાથી. ઝટ કરો ને. એ ભામણ, જલ્દી મંત્ર બોલવા માંડ ને. માંડ માંડ અને વિભાન કરીને લાવી છું કે આ ગાનમાં આવી જશે ને તો મારા દીકરાના લગ્ન અટકી જશે. બોલવા માંડ જલ્દી. અને એ માણકા આમ વાહે વળીને હું જોયા કરે છે, દોડવા માંડ ને જલ્દી. પછી આખી જિંદગી ડાચું જોયા કરજે એનું.
છોડી દે મારા દીકરાને, નહીં તો આ માલણનું ગળું રેસી નાખતા મને વાર નહીં લાગે. છોડી દે કહું છું. સિપાહીઓ, શાબાશ માનકુંવર, શાબાશ. અરે બાયડી હોય તો તારા જેવી. કાં દીકરા રાજકુમારી યારે લગ્ન કરવાતા કાં? અરે આ સંગ્રામ સંઘ સાથે સંગ્રામ ખેલવો હોય તો સિંહનું કલેજું જોઈએ, સિંહનું. તારા જેવા મગતરાનું કામ નથી. પિંજરે પુરાયેલા સિંહને છોડીને તો જો કાયર, એ મગદરો છે કે મરદ? હવે જા જા, છોડે ઈ બીજા. મહારાજાને મહારાણી જીવનભર કેદમાં જ મરશે. અને તારે માટે એવું મોત નક્કી કર્યું છે કે આખી દુનિયાને યાદ રહેશે. મારે ફેરા ફરવા તૈયાર થઈ જા. મેરુ, તારી આંખ સામે જ મારા દીકરા માણેકના રાજકુમાર યારે લગ્ન કરાવી. માલા, હવે તું બેભાન હોવાનો જ ઢોંગ કર. હા, માનકુંવર, લઈ ચાલ મંડપમાં. चल जल्दी कर. ચાલ હાલ. રામનું ખાઈ ખાઈને વધી ગયો છો. અરે જાને તારો બાપ મરશે કહું છું. જાય છે કે નહીં? એ ધર્મના ધોકા પાડેલા પાપિયાના પંડમાં ગોબા. અરે મૂકી દે, મૂકી દે, મારે મૂકી દે કહું છું. માર 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 ખાઈને થાકી જાવ એટલે ધોકો પાછો દઈ દેજો. તમને ઠીક રહ્યું ને? લ્યો હજી વધારે. અરે આવું કરો તમે. લે 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 બીયું. લે લે લે. મોઢું બતાવો. પાછો આવ્યો મારા રોયા. જા કહું છું, જા જા કહું છું, નહીં તો મરી જઈશ. મરી જઈશ.
બાપુ બેટા માલણ માં બાપુ માલણ કાળુદાન દીકરા મેરામ આવો ભગવાન તમને સુખી રાખે. બોલો મહારાજા ધીરાજનો જય, મહારાજા ધીરાજનો